નમસ્તે, મારું નામ ગુસ્સેભક્તિ પ્રેમભાતી છે। હું ધોરણ 10 શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા માર્ગદર્શક શિક્ષક છે શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ। મારો આ વિજ્ઞાન પ્રોજેક્ટ SSIP 2.0 અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે અને તેનું નામ છે જનરેટરનો ઉપયોગ કરીને શાહી અને ઉર્જા બનાવવી। આજકાલ દુનિયાની સૌથી મોટી સમસ્યા છે વાયુ પ્રદૂષણ। દરરોજ લાખો વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો પર્યાવરણ અને માનવ જીવન પર અસર કરે છે। વાતાવરણ ધૂંધળું બનવાથી અકસ્માતનો પણ ભય ઊભો થાય છે, પરંતુ જો આપણે વિજ્ઞાનનો સફળતાપૂર્વક ઉપયોગ કરીએ તો આપણે આપદાને પણ અવસરમાં ફેરવી શકીએ છીએ। આ સમસ્યાના ઉકેલ રૂપે મારા પ્રોજેક્ટમાં ઉર્જાનો અને શાહી બંને બનાવી શકાય છે। મારા પ્રોજેક્ટના મુખ્ય 3 હેતુઓ છે: ધુમાડામાંથી ઉર્જા બનાવવી, ધુમાડામાંથી શાહી બનાવવી અને વાયુ પ્રદૂષણ ઘટાડીને શુદ્ધ હવા મેળવવી। આ પ્રોજેક્ટને બનાવવાની રીત સરળ અને અસરકારક છે। આપણે સૌપ્રથમ ધુમાડાને એકત્ર કરવા માટે ધુમાડાને એક્ઝોસ્ટ પાઇપમાંથી પસાર કરશું, જે વાહનો અને મશીનોના ધુમાડાને એક ચેમ્બરમાં લઈ જશે। ત્યારબાદ તેને ફિલ્ટર પેપરમાંથી પસાર કરશું। ફિલ્ટર પેપર ધુમાડામાં રહેલ કાર્બન કણોને એકત્ર કરશે અને શુદ્ધ હવાને બહાર નીકળવા દેશે। ત્યારબાદ હવે આ ગરમ ધુમાડામાં રહેલી ઉર્જાનો ઉપયોગ જનરેટરને ફરાવવામાં થાય છે। જનરેટર ટર્બાઇન સાથે જોડાયેલ હોવાથી જ્યારે ધુમાડો દબાણથી પસાર થાય છે ત્યારે ટર્બાઇન ફરવા લાગે છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે। ત્યારબાદ શાહી બનાવવા માટે આપણે એકત્ર કરેલ કાર્બનને લઈશું। કાર્બનમાં આપણે કેમિકલ્સ અને દ્વારા પ્રોસેસ કરીને શાહી બનાવી શકીશું। આ શાહી આપણે લખાણ માટે, આર્ટ માટે અને પ્રિન્ટિંગ માટે ઉપયોગ કરી શકીશું। આ રીતે મારા પ્રોજેક્ટ દ્વારા આપણે શાહી અને ઉર્જા મેળવી શકીશું। આભાર।